એક ભાઈ મને કહેતા મને કે પ્રજાપતિ એટલે શેમાં આવે? મેં કીધું પ્રજાપતિ એટલે કુંભાર મૂળ, અને પ્રજાપતિ સમાજને લગભગ કોઈ ન ઓળખે એવું ન બને. ચાકડો પૂંજવા બધાને જવું જ પડતું હોય. દીકરાના લગ્ન હોય એટલે ચાકડો પૂંજવા જવું પડે. પણ હું હાસ્યમાં ઘણી વાર કહું છું કે ઉમાપતિ, રાષ્ટ્રપતિ, ગણપતિ ને એક પ્રજાપતિ. પણ જો બધાય તમને કહું છે ને એ અપડાઉન થાય. પ્રજાપતિ, ઉમાપતિ, રાષ્ટ્રપતિ ને ગણપતિ ક્યારે અપડાઉન ન થાય. એમાં વાત તમે સમજો તેની મજા છે ને. એમાં આ કાઠિયાવાડની ધરતી છે, અહીંની આપણી મજા જુદી છે. વાત અહીંથી આમ હોઠ પપડે અને ત્યાં સમજી જાય. હમણાં એક ગામમાં તમને કોઈ ચોરે 5-6 જણા બેઠા હતા ને તો વાત થતી હતી. મને કે ભાઈ અમારા ગામમાં 108 આવી ને શરૂમાં. આ 108 ની બહુ સારી સેવા છે, પણ 108 નું નામ યાદ આવ્યું એટલે કહું તમને. દાદા ઘણી વાર કે નામ સ્મરણનું રાધે રાધે જે નામ દાદાએ મને તમને આપ્યું છે, આજે રાધે રાધે નામ દુનિયા આખીમાં ગુંજે છે. ત્યારે આપણને કહેવાનું મન થાય કે આ કેરાળા ગામને એક ધામ બનાવી દીધું એક બ્રહ્મપુત્રએ. રાધે રાધે નામ આખી દુનિયામાં ગુંજે છે. કેવડો મોટો એ નામનો મહિમા હશે. પણ વાત કરતો હતો કે વડીલો બેઠા હતા ને તો મને એને વાત કરી. મને કે ભાઈ જ્યારે નવી 108 આવી ને કે અમારા ગામમાં, ત્યારે ઘણાને ખબર નહોતી. 2 જણા વાડીએ બાજ્યા, એક જણાએ સીધું કોદાળીનો હાથો માથામાં માર્યો તો ઓલાને માથું ફાટી ગયું. પછી મારતા જ માર્યું, પછી ઓલો બી ગયો, લોહીની ધાર થઈને તે દોડતો ગામમાં આવ્યો કે 108 વાળાને નંબર આપો. તે ગામના એ પાછા એવા કે ભાઈ અમારી પાસે થોડો હોય 108 નો નંબર, સરપંચ પાસે જા. તમે જોજો આખો ઓગો હળગેલો, વેલો આખો હળી ગયેલો, દોડતો સરપંચ પાસે ગયો કે સરપંચ 108 વાળા નંબર આપો. સરપંચ કે હું એ હાટું સરપંચ છો છું, 108 ના નંબર મારે રાખવાના, મારી પાસે નથી. તો કે હવે તમને મત નહીં આપી, કે જેને દેવો હોય ને દેજો, 108 વાળા નંબર મારી પાસે નથી. ગામમાં પાનના ગલે ગયો કે ભાઈ 108 વાળા નંબર છે. ઓલો કે અમે થોડા રાખી, કોઈને મૂળ મુદ્દો જ ખબર નહીં કે આ મૂળ 108 આ છે. પણ 108 નામ યાદ આવ્યું પેલા જોક્સમાં, એટલે તમને કહી દઉં કે સાહેબ 108 એમ્બ્યુલન્સ નો નંબર છે. બહુ સારી સુવિધા છે આપણા દેશની, આપણા રાષ્ટ્રની. એ સુવિધાને હું લાખ વંદન કરું છું, ધન્યવાદ આપું છું. પણ તમને વાત ગમે તો વધાવજો. પૂજ્ય દાદા ઘણી વાર કહે કે રાધે નામ એ છે, એ પરમાત્મા સુંદર શ્યામને એટલું પ્રિય છે. આપણી પાસે જે માળા છે ને એના મણકા 108 છે. એ 108 તમારા હાથમાં ફરે ને તો કદાચ ઓલી 108 માં મારે તમારે ફરવા ન જવું પડે સાહેબ. હા, ઓલી જે માળા છે એમાંય મણકા 108 જ છે, પણ ઈ ફરે તો, બાકી નક્કી નહીં ફરે એને ફરે, બાકી બધાને ન ફરે સાહેબ. નજીક હોય તો ન ફરે. હરિદ્વાર અમે ગયા ઘણી વાર, હરિદ્વાર તો, અને હમણાં કુંભ મેળો, હા જેવો કુંભ મેળો ત્યાં પૂર્ણ થયો એવો જ અહીંયા શિવરાત્રીનો મેળો. કુંભમાં ઘણા નાવા ગયા. મને એક ભાઈ કહેતા મારથી નથી જવાનું. મને કે તમે કેમ ન આવ્યા? એટલે મેં હસતા કીધું, મેં કીધું મેં એવા કર્યા જ નથી નાવા જવું પડે એમ. એટલે થોડા ખીજાણા. મને કે તમે શું કહેવા માંગો છો? મેં કીધું ના એવું કાંઈ નથી, પણ ભાવ હોય હૃદયથી. જોકે ગંગામાં નાવાથી માણસ પવિત્ર થાય કોઈ શંકા ને એમાં સ્થાન નથી સાહેબ. હટરો કટરો હાડરો જોતર ગંગા જાય તો એની પેઢીએ ભૂત ન હરજે ભાગીરથી. ગંગા એટલી પવિત્ર જ છે. પણ મને કહેતા મન થાય કે અહીંયા કોકને નો ડૂબકી, અહીંયા કોઈને નો ડૂબાડ્યા હોય તો ત્યાં ડૂબકી મારવા ન જાય તો હાલે. અહીંયા કોઈને નો નવરાવ્યા હોય તો ત્યાં નાવા જવું પડે. બાકી અહીંયા અમુક નવરાવી દીધા હોય, હા, તો પછી ન્યા નાવા જવાનું કોઈ દી ફળે નહીં. પણ આ કાઠિયાવાડની ધરતી છે એટલે તમને કહું વર્તમાન પરિસ્થિતિ કેવી છે તમને કહું. હાથમાં હોય ગાડી, પાછળ બેઠી ગઈ હોય લાડી. ગામમાં ઘરે ઘરે આંટો મારો તો એક બહેને એક પાડી. હા, હું અહીંથી જ અમદાવાદ ગયો છું, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે તમને કહું. હાથમાં હોય ગાડી, પાછળ બેઠી ગઈ હોય લાડી. ગામમાં ઘરે ઘરે આંટો મારો તો એક બહેને એક પાડી. રાખવા નથી બળદ અને ગાડી, કરવા નથી ખેતર અને વાડી, ગમતા નથી બાપાને માળી, પછી દીકરો બનાવે વૃદ્ધાશ્રમની વાડી. હા, 2-4 માતાઓ બહેનો તાળી પાડી, વાહે બેઠા નું ભાઈ ઊંચીના લઈને બૂસ માર્યા તમારા કઈ? હા, તાળી પાડો તો હોલસેલમાં પાડજો. અને જો ભાઈ એક ચોખવટ કરી દો કે હું કાઠિયાવાડી છું. આ ભલે એલઈડી તમને દેખાતું છે તેમ લાગતું હોય છે કે ભાઈ યુપી બિહારનો છે. હા, પણ હું કાઠિયાવાડી છું. તમને દાંત કઢાવવાના છે એમ ન સમજતા કે બહારથી ક્યાંક મારો વાન ભીનો છે. વાન હામું નો જોતા વાણી હામું જોજો. મારે તમને હળવો આનંદ કરાવવો છે, દાંત કઢાવવા છે. એક ભાઈ મને કે તમે નીકળ્યા પ્રોગ્રામમાં દાંત કઢાવો, કરુણ રસ કેમ નથી પીરસતા? મેં કે ઈ તો ઘેરે હોય. હા, જરૂર માણાને આનંદમાં રાખવાની છે અત્યારે.
આ જો માતાઓ બહેનો આ બાજુ બેઠા છે, એ આનંદ કરે છે ને તાળીઓ પડે, મજા આવે. હમણાં એક બેનને મેં પૂછ્યું, તમે એક બેન પ્રોગ્રામમાં એકલા આવ્યા? મને કે નહીં કમલેશભાઈ, મારા સાસુ આવ્યા છે. મેં કીધું કેમ દેખાતા નથી? મને કે ને વાહે બેહાડ્યા. મેં કીધું કેમ તમારા સાસુ માથા ભારે છે? મને કે ના કમલેશભાઈ, અમારા બા તોબા છે, અમારા બા તો બા છે. પછી ખબર પડી કે બા તોબા છે. હા, જો 11 વાગી ગયા છે, પણ હજી અમુક મિત્રો હાલ્યા આવે છે. આપણા ગુજરાતીની મોટામાં મોટી તકલીફ શું છે? બધા એક ટાઈમે ન આવ્યો. અમેરિકા, લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, એ બધા દેશ છે ને ટાઈમ ઉપર હાલે, અને આપણે ભારત છે ને એને ટાઈમ ઉપરથી હાલે. 11 વાગ્યા હજી હાલ્યા આવે. ઘણા 1:30 વાગ્યા અમને બજારે હામાં મળશે, લે પતી ગયો. ના ના, અમે માઇક લઈને તારી ઘરે આવી. કારણ કે હજી જરૂર, હું તમને ગેરંટી આપું, અમે 2 વાગે પ્રોગ્રામ પૂરો કરીને બજારે ચડશું ને તો ઘણા હામાં મળશે, લે પતાવી દીધું વેલા. ના ના, તું ઘરે રે, અમે ત્યાં માઇક લઈને આવી. હમણાં તો એક ભાઈની ઘરે ચોર આવ્યો. દાદા, ચોર તો આવે ને, ચોર તો એનો તો ધંધો એ છે ને. તે રાતે 12 વાગે ચોર આવ્યો ગામડામાં. તે ચોર તમને કહું, સિંગલ બોડી, 45 કિલો વજન ખાલી. જીતુ ઉસ્તાદ, ચોરનો 45 કિલો વજન. અને ગામડામાં તો આપણે નળિયાવાળા મકાન હોય, તો ઓલો નળિયા ખેંચવીને ચોર પડ્યો. હવે વાત સમજો, ચોરનો વજન 45 કિલો, અને જેના ઘરમાં પડ્યો ને એ ભાઈના પત્નીનો વજન થોડોક વધારે ને 140 કિલો હતો. અને જેવો ચોર નળિયા ખેંચવીને નીચે પડ્યો ને, એની ઘરવાળી જાગી ગઈ, ચોરની ઉપર બેહી ગઈ ડાયરેક્ટ. ચોર મુદળ 45 કિલો અને ઓલા બેનનો 140 કિલો. ચોરની માથે કોલર પકડીને બેહી ગઈ. ચોર હું કારા કરે હો. અને એમ ઘરવાળો જાગી ગયો. હું થયું? કે આ ચોર આવ્યો. ચોર ક્યાં છે? કે મારી હેઠે અહીં જો, દેખાય નહીં તમને. ચોર 40 કિલો ને ઘરવાળી 140 કિલો ની ચોરની ઉપર બેહી ગઈ. ચોરનો શ્વાસ ચડી ગયો. તેનો છોકરો જાગી ગયો. કે મમ્મી હું થયું? કે ચોર આવ્યા, જલ્દી જા, પોલીસને બોલાય. છોકરો કે અમરેલી જવું વાર લાગે. કે જલ્દી જા, અહીંયા નજીક જા, જે પણ ચોકી હોય ત્યાં જા. તે છોકરો ફળિયા માટે મારતો હતો. 1 મિનિટ થઈ, 2 મિનિટ થઈ, 5 મિનિટ થઈ, છોકરો ફળિયા બારો જાય નહીં. એની માએ કીધું, કેમ ફળિયા બાર નથી જાતો? જલ્દી જા, પોલીસને બોલાય, હું ચોરને પકડીને એની માથે બેઠી છું. છોકરો કે મમ્મી, મારા ચંપલ જડતા નથી. તે ચોર બોલ્યો, મારા પહેરતો જા પણ જલ્દી જા, મારા પહેરતો જા પણ જલ્દી જા, કારણ કે પોલીસ મારી નહીં નાખે. 5 મિનિટ મોડો પડ્યો ને તો તારી માં મારી નાખશે, પોલીસ મારી નહીં નાખે, તારી માં. એટલે વજન માપમાં બહુ સારો, વજન વધારે નહીં સારો. શરીર છે ને એ માપમાં સારું. અત્યારે તો ખોરાક એવા થઈ ગયા છે એટલે કાંઈ નક્કી નહીં ભાઈ, એટલો વજન હોય, પણ બધી વસ્તુ માપમાં બહુ સારી. હમણાં એક જણો મને કહેતો હતો, મને કે કમલેશ, હું ભાડે રહેતો હતો, ભાડે. મેં કીધું પછી હું છું? એ કે મેં મારા મકાન માલિકને શેર બજારના ફાયદા સમજાવ્યા. મેં કીધું સારું કહેવાય. પછી હું છું? મને કે હું ભાડે રહેતો હતો, પછી મેં મારા મકાન માલિકને શેર બજારના ફાયદા સમજાવ્યા. મેં કીધું પછી હું છું? મને કે હવે અમે 2 ભાડે રહી. ધ્યાન રાખજો આવા ભાડવાતનું. અને શેર બજાર વાળાનું બહુ ધ્યાન રાખવું, કાંઈ નક્કી જ ન હોય. આપણને એમ કે અહીંયા રોકો, પછી એ જ ત્યાં ન હોય, આપણે રોકાણા હોય, એ નીકળી ગયો હોય. એટલે વાતું છે હાવ ઝીણિયું, લોઢાને કાપી નાખે સીણિયું. વાત ઝીણી પણ વાત સમજાય તો મજા છે. शब्द आ रहे शब्द पा रहे शब्द की है डग ढेरिया. जो शब्द संभाल कर बोलिए शब्द को हाथ नहीं पाऊं. एक शब्द औषध करे और एक शब्द करे घाव. આ સરસ સરસ પાણીની બોટલો લાવ્યા છે અમારા કલાકારો માટે. ચા અત્યારમાં નહીં, પછી આપજો. તમારે પીવી છે? હા તો આપી દો. ચાનો એક દુહો છે બા, કે ચાએ ટાળ્યું શિરામણ અને બીડીએ ટાળ્યો હોકો. હાહુનું કયું હોવ કરે નહીં, કોનો કરવો ધોખો. ચાએ ટાળ્યું શિરામણ. ચા આવી એટલે મને ગમે. મને ચા ખરેખર ચા પ્રત્યે મને બહુ માન. પી લ્યો તમે, ત્યાં સુધી હું તમ તારે. હા, બધા પી આવો, જાઓ. પછી શું છે, વચ્ચે વાંધો નહીં તમારે. ચાએ ટાળ્યું શિરામણ. મનોહરભાઈ એક દુહો છે આ ચા ઉપરનો લોક સાહિત્ય. ચાએ ટાળ્યું શિરામણ અને બીડીએ ટાળ્યો હોકો. હાહુનું કયું હોવ કરે નહીં, કોનો કરવો ધોખો. ચાએ ટાળ્યું શિરામણ. શિરામણ આ બધું ગામડું છે, બધાને ખબર. આપણે સાહેબ બાજરાનો રોટલો, માખણનો લોંદો, લહણની ચટણી, આવા શિરામણ કરતા હતા. અને હવે બ્રેકફાસ્ટ આવી ગયા. બહેનોને ખાસ વિનંતી, છોકરાને રોટલીના ભૂંગળા ખવડાવજો. અને માખણ હો, બટર નહીં, બટર. બટરનો કોઈ અર્થ માખણ થતો જ નથી. બટર અને માખણ બે જુદું છે. હમણાં તો એક બેનનો છોકરો જમવા બેઠો, બેને થાળી પીરસી, ઓલા છોકરાએ બટકો ભાંગીને મોઢામાં મૂક્યો, એને મમ્મીએ 3 લાફા માર્યા. એમ ડાયરેક્ટ ખવાય? ફોટો પાડીને ફેસબુકમાં મૂકવાનો હોય. લે, હું કામ જીવાડે છે એ જ નથી ખબર પડતી. એટલું બધું દેખાવ જ એટલો બધો કરવો, એટલો દેખાવ કરવો. આખું ઘર ફરવા જાય, એના
ફોટા પાડીને ફેસબુકમાં મૂકે અમે આખો પરિવાર મસૂરી ફરવા આવ્યા છીએ 3 દિવસ માટે. ઘર હાવ તળિયા ઝાટક કરી જાય ચોર આવીને, કારણ કે ખબર છે 3 દિવસ તાળું મારીને ગયા. નહીં, દેખાવ બહુ ઓછો કરવો. ખુશી કોઈ પણ હોય જીવનમાં એનો બીજાને બહુ ઓછું બતાવવું. આપણે કોઈ પણ સારા કપડાં લાવ્યા હોય, સારી ગાડી લાવ્યા હોય, એક ભાઈ મને કહેતા હતા, મને કે કોઈ પણ ભાઈ ઘરે આવે અને એની પત્ની આવીને તરત દરવાજો ખોલી અને પાણીનો ગ્લાસ લઈને ઊભી રહી ને તો મને કે 2 વસ્તુ હોય. મેં કે હું? મને કે કાં ગાડી નવી હોય, બીજું તમને સમજાય તો. આ બાજુ વાળા જ દાંત કાઢે છે, આ બાજુ વાળાને શું કાંઈ દુખાવો થયો છે એવું? મને કે કાં ગાડી નવી હોય અને કાં લાડી નવી હોય. મને એક હમણાં મેં બહુ સરસ વાત એક વાંચી કે આજથી 30-40 વર્ષ પહેલા જમાનો કેવો હતો કે લગ્ન જલ્દી થઈ જતા પણ છૂટાછેડા જલ્દી ન થતા. છૂટું કરવું હોય તો આંખે પાણી આવી જાય, સમજાવીને વડીલો જીવન જીવાડે. 30-40 વર્ષ પહેલા જમાનો એવો હતો કે લગ્ન જલ્દી થઈ જતા, છૂટાછેડા જલ્દી ન થઈ જાય. લગ્ન છે એ જલ્દી થઈ જતા, છૂટાછેડા જલ્દી ન થાય. અત્યારે તકલીફ કેવી છે, લગ્ન જલ્દી ન થાય પણ સોમવારે હામા મળે, મંગળવારે મનમાં ને બુધવારે બે નક્કી કરે, ગુરુવારે લગ્ન કરે, શુક્રવારે શંકા જાય, શનિવારે છૂટાછેડા, રવિવારે રમર ભમર. હા, અને એક વિનંતી કરું યુવાનોને કે અત્યારે તમે છોકરી જોવો એનો વાંધો નહીં, પણ આ મેકઅપનો એવો જમાનો આવી ગયો છે અત્યારે, તો જેટલા યુવાન મિત્રો છે, જેટલા બાકી છે યુવાનો, એને હું એક વણ માગી સલાહ આપું વડીલ તરીકે, કારણ કે હું એ બાબતમાં થોડોક વડીલ કહેવાઉં. બાકી તો મારા આમ 17 થાય છે, હજી 2-17. હા, સમજાય ને, દાંત કાઢવાની છૂટ છે. 2-17 એમ. એટલે હું યુવાનોને કહું જેટલા બાકી હોય ને કે તમે છોકરી જોવા જાઓ ને, જેટલા જુવાનડામાં બાકી હોય ને એને વિનંતી કરું છું છોકરી જોવા જાઓ એટલે જઈને એટલું કહેજો કે બેન, સોરી બેન નો કહેતા કેસ ફેલ થઈ જાય, પણ જઈને તમે એટલું પહેલા કહેજો કે મોઢું ધોતા હો. શું કામ ખબર? મેકઅપનો એવો જમાનો આવી ગયો છે સાહેબ. આપણે ઘરે જઈને જોવા જાય ને એટલો સરસ મેકઅપ કરીને બેઠી હોય, આપણને લાગે કે ઐશ્વર્યા. આપણા ઘરે આવીને મોઢું ધોવે ને તો જયસૂર્યા. જયસૂર્યામાં અમુક સમજ્યા છે, જે ગાય ચડી ગયા ને હસવું નહીં આવે. હમણાં આ મેકઅપ એટલો બધો વધી ગયો છે. આ વડીલોને કહું તમારે તો બહુ સારું છે કે તમારા દાદાએ જોયું હતું, બાએ નક્કી કર્યું હતું, પપ્પાએ નક્કી કર્યું હતું અને તમે આખી જિંદગી કાઢી. અમારે ઇન્ટરવ્યુ લેવાના જમાના આવી ગયા છે ને તોય મેળ નથી આવતો. સમય બહુ બદલતો જાય છે. હજી તો આગળ કેવું કેવું આવશે કોને ખબર. ઓનલાઈન સગાઈ થાય છે, ઓનલાઈન લગ્ન થઈ જાય છે. હા, કોકને 2 ધોલ મારવી ને તો જ રૂબરૂ જવું પડે. હવે એ જમાનો એવો આવશે, ઓનલાઈન એની સર્વિસ આવી જાય. તમે ગૂગલમાં નાખો એટલે તરત કે આ જગ્યા, આ લોકેશન, આટલું પેમેન્ટ કરો એટલે 2-4 નાખી આવશે. હા, પણ યાદ કરી દો એક વાત તમને, ગૂગલ દુનિયાની બધી વાત તમને દેખાડે, પણ સાહેબ આવી ધર્મની જગ્યામાં જ્યાં ગૂગલનો ધૂપ થતો હોય ને, એ ગૂગલથી જે કામ થાય ને આજે ગૂગલથી નથી થતું. ગૂગલથી જે કામ થાય છે એ ગૂગલથી આજે નથી થતું સાહેબ. વિચાર કરજો. આજે હું તો વહેલા અહીંયા આવી ગયો હતો, કારણ કે હું પરિવારનો સભ્ય ત્યારે જ કહું કે મને કોઈ દિવસ મેં અહીંયા કલાકારી નહીં બતાવી. હું વહેલા આવી ગયો હતો, આરતીમાં એટલો લાભ લીધો. જ્યારે હજી આ કાર્યની શરૂઆત છે ને 1 વર્ષ થયો છે, અને દીદી ત્યારે મને કહેવાનું મન થાય કે 1 વર્ષમાં આ ઉર્જા અને ઓરા ઉત્પન્ન થઈ છે. ત્યારે જિગ્નેશ દાદાને ફરી વાર વંદન કરીને કહેવાનું મને મન થાય કે આ 1 વર્ષમાં આટલી મેદની અને આટલું મેં ડેવલપ જોયું. ત્યારે દીદી એટલું કહેવાનું મન થાય કે દ્વારકાધીશ આવીને 1 આટો તો મારી ગયો હશે અહીંયા, હો તો જ સાહેબ આ શક્ય બને. વિચાર તો કરો સાહેબ, આપણે આપણું એક મકાન, આપણા સમાજની માલિકોર, આપણા પરિવાર માટે કોઈ સારું કામ કરતા હોય તો અડધી જિંદગી વહી જાય. ત્યારે એક ભૂદેવનો દીકરો ઋષિપુત્રો માટે, બ્રહ્મપુત્રો માટે વેદોના શ્લોકોનું ગાન થાય, આપણને પ્રકાંડ પંડિતો મળે, અહીંથી 18 આલમની કોઈ પણ જરૂરિયાતમંદની દીકરીના વિવાહ થાય, અહીંથી કોઈ દીકરો ભણીને ડોક્ટર બને, વકીલ બને, સમાજનું નામ રોશન કરે, એટલા માટે થઈ અને આવું કાર્ય જેણે આરંભ્યું એના હું તમે અહીંયા એની હાજરીમાં એની વચ્ચે બેઠા ને એ જ આપણું મોટું સદભાગ્ય છે. બાકી ઘણા એમય કહેતા હશે કે વાર લાગશે, હજી એમ ન પૂરું થાય. પણ નહીં, જે કામ કરવા માટે જેના ઉપર દ્વારકાધીશની કૃપા હોય એ કામને કોઈ દી વિલંબ ન થાય સાહેબ. એમાં જિગ્નેશ દાદા કરતા એ વિશેષ એમના ઉપર દ્વારકાધીશની કૃપા હોય અને એ દ્વારકાધીશ કામ કરતો હોય ત્યારે આવડું મોટું કામ થાય. અને દ્વારકાધીશ છે ને દાદા જે ભાગવત કથા લઈ અને આજે દુનિયાની અંદર સાહેબ વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, ભાગવત એવો ગ્રંથ છે વિદ્વાનોની પરીક્ષા કરેલી એવો ગ્રંથ છે ભાગવત.
તમે જુઓ, શિવપુરાણના વક્તા હોય, રામચરિત માનસના વક્તા હોય, પણ ભાગવત એક એવો ગ્રંથ છે કે તમામ ગ્રંથો એની અંદર બધુંય આવે સાહેબ, બધી વાતો એની અંદર આવે. ભાગવત કથા પ્રકાંડ પાંડિત્ય ન હોય ત્યાં સુધી ભાગવત કથા એમને વાંચી શકાતી નથી. એવી ભાગવત કથાને ભગવાન સ્વયં હરીને દાદા વિશ્વભરમાં લઈ ગયા છે. એ આપણા ધર્મનું, સનાતનનું એક ગૌરવ એમણે વધાર્યું છે. અને આ આવી જ્યાં જ્યાં ધર્મના કામ થતા હશે, આવી વહેતી ગંગાની અંદર જ્યાં મને તમને ડૂબકી મારવા મળે, એ ખરેખર આપણા માટે બહુ મોટું સદભાગ્ય કહેવાય. અને આમાં જેણે દાતાઓએ આપ્યું એના માટે કહું, કોણ આપી શકે? એક ભાઈને 3 છોકરા, અને દાદા બહારગામ ગયા. બહારગામ ગયા ને એટલે દાદા ઘરે, દાદા પાસે પૈસા હતા, એમાં હોનાને, તમને કહું, હોનાના બિસ્કિટ, આપણે જેને લગડી કહે, એ હોનાના બિસ્કિટ દાદા પાસે રોજ ગણે, પણ એકેય છોકરાને દે નહીં. માટીની કુવડીમાં નાખીને ખાડો ગાળીને દાટી દીધા. હોનાના બિસ્કિટો રોજ ગણે, 1 2 3 4, પણ આપે નહીં. એક દી મોટા છોકરાએ કીધું, બાપા એક બિસ્કિટ આપો ને. તો જો એકાદું બિસ્કિટ વેચીને જમીન લઈ. અત્યારે 2 વસ્તુનો જમાનો છે, એક રોડ ટચ જમીન ને સ્કિન ટચ મોબાઈલ. હા, રોડ ટચ જમીન હોય તો એમનો વટ પડે, જલ્દી એમાં વહીવટ થાય. અને સ્કિન ટચ મોબાઈલ, દાદા પાસે હોનાના બિસ્કિટ રોજ ગણે, પણ આપે કોઈને નહીં. એક દી મોટા છોકરાએ કીધું, બાપા એક બિસ્કિટ આપો ને. તો કે ન મળે. એક દી વચલા દીકરાએ કીધું, બાપા હોનાના બિસ્કિટ રોજ ગણો છો અને પાછા ખાડો ગળીને દાટી દો છો, કોઈને દેતા નથી. આમનામ દિવસો વયા ગયા. બાપા એકવાર હોનાના બિસ્કિટ માટીની કુવડીમાં નાખીને ખાડો ગાળીને દાટી અને બહારગામ કોઈ ગામતરે ગયા. નાનો દીકરો નટખટ હતો, એણે ખાડો ગાળી કુવડી બારી કાઢી, એમાંથી હોનાના બિસ્કિટ કાઢી માલપા પાર્લેના નાખી દીધા. હોનાના બિસ્કિટ કાઢી પાર્લેના બિસ્કિટ નાખી દીધા. કુવડીનું મોઢું બાંધી દીધું, કુવડી દાટી દીધી. 3 દી પછી દાદા બહારગામથી આવ્યા, કુવડી ખોલી અને પાર્લેના બિસ્કિટ જોયા ને તો દાદાની રાઈડ પડી ગઈ. પાર્લેના બિસ્કિટ, આમાં પાર્લેના બિસ્કિટ કોણે નાખી દીધા? અને ત્યારે નાનો છોકરો એટલું બોલ્યો કે બાપ, પાર્લેના હોય કે હોનાના, તારે તો ખાલી ગણવાથી મતલબ છે ને, તારે તો ખાલી ગણવાથી મતલબ છે. એમ સાહેબ, જેની પાસે સંપત્તિ ખાલી ગણવાથી મતલબ છે, એ માણસ આવું કામ ન કરી શકે, અહીંયા દાન ન આપી શકે. અને કીર્તિભાઈ, એટલે આમ તમને કહી દઉં, મને એ તો મને કમો કહે છે, પણ હું ચોખવટ કરી દઉં, હું ડિસ્કો નહીં કરું. હું તમને બોલીને આનંદ કરાવીશ. હા, 3 એવા મહાનુભાવ માયાતા આવે છે સામે બેઠા, કાંઈ વાંધો નહીં. આતા હા, આપ બધા હમણાં ન્યૂઝમાં જોયું હશે, પણ તમને એક વાત, આતા સામે બેઠા છે એટલે કહું, સાહેબ, જગત આખાને આટલો આનંદ કરાયો હોય ને, દુનિયાના હૃદય હળવા કર્યા હોય ને, એને મોગલ કોઈ દી હૃદય ભારે ન થવા દે. ખૂબ આપણી વચ્ચે એવી નાદુરત તબિયત હતી, પણ બહુ જલ્દી સાજા થઈ અને ફરી પાછા ડાયરાની દુનિયામાં આનંદ કરાવવા માટે એટલું એમનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું છે. કેટલાઓની બધાની શુભેચ્છાઓ હતી.